ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી જેલમાં છે, પરંતુ ક્યાંક હવે ચૈતર વસાવાના કેસ મામલે ધીરે ધીરે આપ નેતાઓ મેદાને આવી રહ્યા છે। ખાસ કરીને આપ નેતા દ્વારા ચૈતર વસાવાના જામીનની તો વાત કરવામાં આવી છે, પરંતુ એની સાથે મનરેગા કૌભાંડને લઈને પણ મોટા ખુલાસા કરવામાં આવ્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે એ વાતનો વિરોધ અત્યારે હાલ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને આપના નેતાઓનો એવો પણ આક્ષેપ છે કે મનરેગા કૌભાંડ ચૈતર વસાવાએ બહાર પાડ્યો છે, એટલા જ માટે થઈને ભારતીય જનતા પાર્ટીનું ક્યાંક આવું કાવતરું છે કે ચૈતર વસાવા જેલમાં રહે, પરંતુ ક્યાંક હવે આ વિષયને લઈને આપના નેતા નિરંજન વસાવા મેદાને આવ્યા છે। તેમના દ્વારા વધુમાં આ વિષયને લઈને શું કહેવામાં આવ્યું છે, સાંભળીએ। નમસ્કાર મિત્રો, આજે સમગ્ર ગુજરાતમાં આજે મનરેગામાં 2500 કરોડથી પણ વધારેનું જે કૌભાંડ થયું છે અને એનું કૌભાંડ ઉજાગર કરવાવાળા આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાજી છે। આજે આટલું મોટું કૌભાંડ કર્યા બાદ પણ આજે નર્મદા જિલ્લામાં તમે પરિસ્થિતિ જુઓ। આજે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા એક તરફ આ જ ટેન્ડર ની પરમિશન આપી રહ્યા છે, બીજી બાજુ દર્શનાબેન દેશમુખ જે નાંદોદના ધારાસભ્ય છે એ કહી રહ્યા છે કે ટેન્ડરમાં જે બજેટ જે જાહેરાત કરી છે એમાં થોડો વધારો કરવામાં આવે। તો અમે આ ધારાસભ્ય શ્રી અને સાંસદ શ્રી જેઓ પૂરા ટ્રાઇબલના અને સાથે સાથે ગુજરાતના એ લોકોને વધારેમાં વધારે પડતો ઇન્ટરેસ્ટ આ મનરેગાના ટેન્ડરમાં છે। સરકારશ્રીનો પરિપત્ર છે કે 5 લાખથી નીચેના કોઈ પણ કામ હોય એ ગ્રામ પંચાયતને સુપ્રત કરવામાં આવે, ગ્રામ પંચાયત એને ટેન્ડરિંગ કરે અને એનું વહીવટીકરણ કરે। આજે વર્ષોથી આ સિસ્ટમ ચાલી રહી હતી, ત્યારે આજે કોઈ પણ જાતનો આ મનરેગામાં કૌભાંડ થયો નથી અને જે પણ કોઈ સિસ્ટમ હતી એમાં દરેક લાભાર્થીઓને એ લોકોને એમના હકના પૈસા મળી રહેતા હતા। જ્યારે આજે આ ભારતીય જનતા પાર્ટી છેલ્લા 4-5 વર્ષથી આ ટેન્ડર પ્રક્રિયા લાવી છે અને એનાથી આજે 2500 થી પણ વધારે કરોડોનું કૌભાંડ થયું છે અને એ કૌભાંડમાં જે બચુ ખાબર છે એમના છોકરાઓને તાલુકા કક્ષાએથી એમને જામીન મળી જાય છે અને જે આ કૌભાંડને ઉજાગર કરવા માટે એક ધારાસભ્યશ્રીને આજે હાઈકોર્ટમાં પણ જામીન નથી મળતા। તો અમારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સાંસદ સભ્યશ્રીને કહેવું છે કે તમે સરકારનો જે પરિપત્ર છે એ પરિપત્રનો ઉલ્લંઘન કેમ કરી રહ્યા છો? તમે કેમ જે ગ્રામ પંચાયતો છે એ ગ્રામ પંચાયતોને 5 લાખથી નીચેના કામનું જે પણ કોઈ વિકાસના કામો આવે છે એ પંચાયતને સુપ્રત કરો કે જેથી કરીને આટલું મોટું જે કૌભાંડ છે એ કૌભાંડ ના થઈ શકે। આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અમને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે 100 રૂપિયા આવે છે એમાં 100 માં જે 60-40 નો રેશિયો છે એ 40-60 નો રેશિયો એમાં ધારાસભ્ય, સાંસદ સભ્ય, એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને સાથે સાથે આ 40% પૈસા જે ગરીબોના છે એ કમલમ સુધી જઈ રહ્યા છે એવું અહીંયા સ્પષ્ટપણે આ ટેન્ડર પ્રક્રિયા જે ગુજરાતમાં અને નર્મદા જિલ્લામાં આજે સાંસદ અને ધારાસભ્ય થકી જે આ થઈ રહ્યું છે એ ખૂબ જ નિંદનીય છે અને એના લીધે આ ગરીબ જે પ્રજા છે જેમને 100 દિવસ આખા વર્ષમાં જેમને આ મનરેગામાં રોજગારી મળતી હતી એવા લોકો પર આ તરાપુ મારવાના ધંધા આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમના ખિસ્સા ભરવા માટે આ સમગ્ર કાવતરાઓ કરી રહ્યા છે। એ બાબતે અમે આવનારા દિવસોમાં ગુજરાતના તમામ સરપંચશ્રીઓને કહેવા માંગીએ છીએ કે આ ટેન્ડર પ્રક્રિયાઓ આવનારા દિવસોમાં રદ થાય અને જે સરકારશ્રીની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે ગ્રામ પંચાયતને જે પણ 5 લાખથી નીચેના કામો છે એ કામો સુપ્રત કરવામાં આવે અને ગ્રામ પંચાયત જ એનું વહીવટીકરણ કરે
એવી તમામ ગુજરાતના સરપંચશ્રીઓને અને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અમે અહીંયા ગાડી કહેવા માંગીએ છીએ કે જેથી કરીને આવનારા દિવસોમાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે કૌભાંડ કરી રહ્યા છે એ ના થાય અને ગામનો વિકાસ થાય એવી અમારી લાગણી અને માગણી છે. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ. જે પ્રમાણે સીધા આક્ષેપો મનરેગા કૌભાંડના ઉપર મૂકવામાં આવ્યા છે અને ખાસ કરીને જે પ્રમાણે અહીં ભારતીય જનતા પાર્ટીને લઈને વાત કરવામાં આવી છે, બચુ ખાબરને લઈને વાતચીત કરવામાં આવી છે, આગામી સમયમાં જોવાનું રહેશે કે ચૈતર વસાવાના કેસમાં શું નવાજૂની થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.